એન્ટરપ્રેન્યોર અને થિયેટર આ બંને તમે મિક્સ કઈ રીતે કર્યું? એટલે આઈ સ્ટાર્ટેડ થિયેટર એઝ અ પેશન કે પેલું કોલેજમાં હું કોલેજ રોજ જતો હતો, લેક્ચર્સમાં નહોતો જતો, પણ કોલેજની એક્ટિવિટી કરવી, થિયેટર કરવું, દેટ હેઝ બીકમ અ પાર્ટ ઓફ ઇટ. તો એની સાથે પેલું સ્ટોરી ટેલિંગ કેવી, વાર્તા કેવી, લોકોની સાથે ઇન્ટરેક્ટ કરવું એ હંમેશા ક્યાંક ને ક્યાંક હતું. એન્ડ એઝ અ ગુજરાતી પેલું ધંધો ખૂનમાં રહ્યો હતો. તો આગળ જતાં રિયલાઇઝ થયું કે બંને પેરેલલ જ છે. ઇન ધ સેન્સ આપણે થિયેટરમાં લોકોના પાસેથી લોકોને એક્સપ્રેસ કરીએ છીએ અને સ્ટાર્ટઅપમાં બેઝિકલી આપણે ઇન્વેસ્ટરને કસ્ટમરને સેટિસ્ફેક્શન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. બટ હા, એ બંને સ્કિલ્સ ક્યાંક ને ક્યાંક કામ આવી અને તો એ ગુજરાતી તરીકે અને સ્ટોરી ટેલર તરીકે બંને બરત જવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે. સો લેટ્સ સ્ટાર્ટ વિથ રેડિસન, પછી આપણે થિયેટર પર આવીશું. તો આ રેડિસન મેડસોલ છે શું, કરે છે શું? રેડિસન મેડસોલ એક હેલ્ટેક સ્ટાર્ટઅપ છે જે અમે કહીએ છીએ. તો બેઝિકલી બેક ઇન 2017-2018માં મારા જે પાર્ટનર છે, મારા જે કો ફાઉન્ડર, મારા ફ્રેન્ડ છે, એમના આંટ વોઝ ડાયગ્નોઝ વિથ અ કેન્સર. એન્ડ કેન્સર થયું હતું ને એની સાથે અમે જોયું 2 કેરટેકર હોવા છતાં દવાઓ સમયસર નહોતી લેવાઈ રહી. તો જ્યારે અમે ડીપ ડાઉન કર્યું અને બિંગ એન એન્જિનિયર અમે એવું માનીએ છીએ કે બિંગ એન એન્જિનિયર તમારી એક બેઝિક કોર સ્કિલ છે પ્રોબ્લેમ સોલ્વિંગ. તો જ્યારે એક પ્રોબ્લેમ જોઈએ ત્યારે આપણને થયું કે યાર આનું કંઈક તો સોલ્યુશન હોવું જોઈએ. તો ત્યારે વી સર્ચ થ્રુ ઓલ ધ મટીરિયલ્સ, વી સર્ચ થ્રુ ઓલ ધ પ્રોડક્ટ્સ અને આમ તેમને ખબર પડી કે એઝ એન ઇન્ડિયા આપણી પાસે દવાઓ મેનેજ કરવા માટેનું એકમાત્ર સાધન કાં તો નોર્મલ પ્લાસ્ટિક પિલ બોક્સ અથવા તો આલામો. એટલે અમે કોમ્પ્રિહેન્સિવ સોલ્યુશન બનાવવાનું વિચાર્યું, વિચ ઇઝ અ રેડિસન મેડસોલ, કે વિચ ઇઝ અ હાર્ડવેર પ્લસ સોફ્ટવેર સોલ્યુશન. તમારી જે બી દવાની સ્ટ્રીપ છે, દવાની સ્ટ્રીપ તમે અંદર કમ્પાર્ટમેન્ટમાં રાખી દો. જે તે સમયે તમારો દવા લેવાનો ટાઈમ થાય, તમારે ફોનથી એક ટાઈમ સેટ કરી દો અને જે તે સમયે તમારો દવા લેવાનો ટાઈમ થશે ત્યારે ડિવાઇસ તમને યાદ કરાવશે કઈ દવા લેવાની, કયા ટાઈમે, અને એની પર ઓડિયો વિઝ્યુઅલ નોટિફિકેશન થશે અને જે બી દવા લઈ લેશે એનો આખો ડેટા પણ ટ્રેક થશે, કઈ દવા લીધી છે, કઈ દવા મિસ થઈ છે. તો જ્યારે અમે પ્રોબ્લેમ જોયો ત્યારે એનું સોલ્યુશન અમે એ પ્રમાણે રાખ્યું કે જેટલા બી પેશન્ટ છે, ધારો કે હું મારા પેરેન્ટ્સ માટે, ગ્રાન્ડ પેરેન્ટ્સ માટે આ ડિવાઇસ રાખી રહ્યો છું, હું સાંજે આવીને જોઈ પણ શકું એમને કેટલી દવા લીધી છે, કેટલી દવા મિસ કરી છે. તો દેટ ઇઝ હાઉ રેડિસન સ્ટાર્ટેડ વિથ ધ વિઝન કે લોકો પોતાની દવાઓ સમયસર લે. જ્યારે પ્રોબ્લેમની અંદર ડીપ ડાઈવ કર્યું ત્યારે ખબર પડી કે ક્રોનિક પેશન્ટ્સ કે જે કાર્ડિયક છે, કેન્સર છે, બીપી, ડાયાબિટીક એવા બધા કેસીસમાં જ્યાં દવાઓ સમયસર લેવી બહુ જ જરૂરી છે, એમાં 50%થી વધારે લોકો દવા સમયસર લેતા જ નથી. એન્ડ એમાં બહુ જ મોટો ફેક્ટર છે ટેન્ડન્સી ઓફ ફર્ગેટફુલનેસ. તો એટલે એના કારણે એને સંદર્ભમાં રાખીને અમે મેડિકેશન મેનેજમેન્ટ ડિવાઇસીસ બનાવવાનું ચાલુ કર્યું. દેટ ઇઝ વોટ ઇઝ રેડિસન. સો એકચ્યુઅલી એપલ ડિવાઇસીસ હોય કે એન્ડ્રોઇડ ડિવાઇસીસ હોય એમાં પણ મેડિસિન રિમાઇન્ડર આવે છે. સો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધીસ ડિવાઇસ અને જે આ નોર્મલ રિમાઇન્ડર આવે છે જે બધી જ હેલ્થ એપમાં આવે છે? ડેફિનેટલી. તો અમે પહેલાં ઇનિશિયલી અમે સર્વે જ કરવાનું ચાલુ કર્યો. તો આપણે અહીંયા આગળ મેડિકેશન મેનેજમેન્ટ કરવા માટે 2 પ્રકારની વસ્તુઓ લોકો નોર્મલી કંઈક આપણા ઘરે નોર્મલ પ્લાસ્ટિકના ડબ્બા હોય છે જેની અંદર આપણે દવા રાખીએ, મંડે ફ્રાઈડે વાળા હોય છે, અથવા તો પેલા ઓપન બોક્સીસ જેની અંદર બધી દવા ડમ્પ કરી દીધી. એન્ડ સેકન્ડ ઇઝ કે જે થોડા ટેક્સ એવી છે જે લોકોને થોડું એપલ ડિવાઇસીસ છે કે ઇવન ફોનની અંદર બી બહુ જ બધી રિમાઇન્ડર એપ્સ ને બધું આવે છે. તો ફર્સ્ટ પ્રોબ્લેમ્સ પર અમે જ્યારે ગયા મંડે, ટ્યુઝડે, વેનસડે વાળા પિલ બોક્સ છે, આફ્ટર રિસર્ચિંગ આઈ કેન સે મારી પાસે કોઈ પણ લોકો આવે ને તો હું કહું છું કે આ ડિવાઇસ તો ના જ યુઝ કરશો. તો મંડે, ટ્યુઝડે, વેનસડે વાળા ડિવાઇસીસ બેઝિકલી કિલિંગ યોર મેડિસિન ઇન્ટેક. બેઝિકલી કારણ કે તમે કેવું કરો, તમે દવાઓ અંદર એક ખોલીને અંદર રાખો અને એની હ્યુમન ઇન્ડિયન કન્ડિશન્સ તમે જ્યારે દવા ખુલ્લી કરીને અંદર રાખો ત્યારે દવાઓ પ્લાસ્ટિક સાથે રિએક્ટ કરે, દવા ઇન્ટરનલી રિએક્ટ કરે, એટલે એ તમારી દવાની જે અસર છે એ ઓછી કરે છે. એટલે કંઈ પણ કરો, દવાની જે સ્ટ્રીપ છે સ્ટ્રીપના ફોર્મેટમાં જ રાખો. એટલે પહેલું તો એ મંડે, ટ્યુઝડે, વેનસડે વાળા પિલ બોક્સીસ યુઝ કરવા જ ન જોઈએ. દેટ વી ઓલ્સો ફિગર. પછી ઘરે કીધું કે ભાઈ હવે આ ના યુઝ કરશો બિકોઝ હવે આપણને ખબર પડી છે તો એ ના કરશો. સેકન્ડ વી કેમ ટુ અ નોટિફિકેશન, જે ફોન નોટિફિકેશન ને એ બધું છે. તો ત્યાં આગળ અમે જોયું કે હવે જેટલા બી ઘરડા લોકો કે થતા જાય છે ને ત્યારે ફોન યુઝ કરવાની ટેન્ડન્સી બહુ જ ઓછી થઈ જાય છે. અને એટ ઓલ ટાઈમ્સ એમાં બી મેજર 3 ઇસ્યુ છે. એક કે હંમેશા ફોન તમારી જોડે હોય એવું જરૂરી નથી. સેકન્ડ, કદાચ તમારી ફોન તમારી જોડે છે પણ આપણે ધારો કે અહીંયા આગળ કદાચ ક્યાંક બેઠા છે ને વી હેવ ટેન્ડન્સી ટુ સ્વાઇપ ઓફ નોટિફિકેશન. તમારા ફોનમાં બી અત્યારે ઢગલો નોટિફિકેશન એવી નહીં પડી હશે આપણને કે આ ઠીક છે અત્યારે વાગે છે ને અત્યારે મૂકે. એન્ડ થર્ડ થિંગ ઇઝ કે જ્યારે તમારી પાસે ફોન હોય છે, નોટિફિકેશન હોય છે, પણ દેર આર લેસ ચાન્સીસ કે તમારી દવા તમારી જોડે નથી. ઓકે. એટલે વી જસ્ટ ટ્રાય એન્ડ કમ્બાઇન ધોઝ ડિવાઇસીસ કે જ્યાં આગળ તમારી એપ્લિકેશન અને ડિવાઇસીસ બંનેને કમ્બાઇન કર્યું કે જે લોકોને જો એપ્લિકેશનથી યાદ રહી શકતો હોય ધેટ ઇઝ વેલ એન્ડ ગુડ. હું એવું નથી કહી રહ્યો કે અમે એકમાત્ર ડિવાઇસીસ છે જેનાથી તમે દવા લઈ શકશો. વી આર નોટ દેટ. બટ હા, અમારાથી તમને એ 100% વધારે બેનિફિટ થશે. અને એકોર્ડિંગ ટુ રિસર્ચ, જો તમારી પાસે ફોનની નોટિફિકેશનથી તમે જો રિલાયબલ હો, ધેટ કેન ઇન્ક્રીઝ યોર 50% અધરન્સ ટુ 60-70%. એન્ડ વી ક્લેમ ટુ અમારા જે અધરન્સ છે, અમારા ડિવાઇસીસથી અધરન્સ છે, મેડિકેશન ઇન્ટેક છે, વી આર ટ્રાઇંગ ટુ ઇમ્પ્રૂવ અપ ટુ 85-90%.